મને જે બધા ભેગા થાય એ એમ કે કરે એટલે પણ તમારું હાલ્યું છે ને તમારું હાલ્યું તમને તકલીફ નથી ભાઈ કે અમારું હાલ્યું છે એ મારા નાથે હાંક્યું છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા બ્લોગ જોડે બધા મજામાં તો છે. તો વેલકમ છે બધાનો આપણા એક નવા બ્લોગમાં. અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ અને ગુડ મોર્નિંગ. તો મસ્તીની નવી સવાર થઈ ગઈ છે અને પાછું આપણે મસ્તીનું નવું કામ આજ પાછું મળી ગયું છે. કેમ કે આજ રાતે છે વરસાદ આવેલો, તો કે બહુ કાંઈ ખાસ તો નહોતો, પણ જેવો તેવો આવ્યો હતો એટલે આપણે આજમાં છે આમાં સિંગ વાવવાની. કેમ કે કાંઈ બહુ કાંઈ ખાસ તો નહોતો આવ્યો, પણ સિંગ કોરામાં ન થાય એવી રીતે કંઈક આવેલો છે. તો આજમાંથી આપણે વાવણી કરવાની. તો વાવણીની ફૂલ તૈયારી છે અને વરસાદની પણ ફૂલ તૈયારી છે. જુઓ તો આવી રીતે છે કંઈક ખાંભાને એવું બધું નીકળેલું જુઓ. તો આજમાંથી આપણે સિંગ વાવવાની. તો આપણા બ્લોગમાં એટલે બેઠા રહેજો અને જોવાની મજા આવે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણો બ્લોગ જોવાની મજા આવે તો લાઇક જરૂરથી કરી નાખજો અને શેર તો જરૂર કરજો. હાલો તો આપણા બ્લોગમાં એટલે બેઠા રહેજો. તો આપણે પહેલાં તો વાડીમાં આંટો મારવા જવાનું છે. કેમ કે ભીનું છે કે નહીં એવું તો જોવું જોઈએ ને, પછી કેમ થાય કેમ નહીં, ટ્રેક્ટર હાલ છે કે નહીં. તો જો આવી રીતે છે કંઈક આપણે વાડી ભીનું આંટો મારી લઈએ પહેલાં. હાલ છે પગ ગારો તો નથી છોડતો, એટલે આપણે એ જોવા આવ્યા હતા. પપ્પાએ આપણે જોવા મોકલ્યા હતા કે દા તને ખબર પડે એટલે તું જોઈ આવ્યા. કેમ કે વાવવાનું આપણે છે, ટ્રેક્ટર આપણે આંકવાનું છે, આપણે તો જોવું પડે ને કેમ છે કેમ નહીં. તો હાલ એવું છે તો આપણે ઘડી કરીને પછી વાવણી કરવાની છે. અને આપણે વાવણીઓ હજી પીડ્યો છે એમને જુઓ તો. કેમ કે આપણે બેલા લાવ્યા હતા એનો એમને પીડ્યો છે. તો આપણે એમ કે 10ની જાળીએ પીડ્યો છે, તો આપણે વાવેતર કરવાનું છે 24ની જાળીએ. તો આપણે આ બધા દાંતાને બધું ખોલીને 24ની જાળીએ લેવાનું છે. અને આપણે આમાં નવું અપડેટ કરાવ્યું છે હમણાં. કેમ કે આ વેડિંગ છે એને કપાવીને આ પટ્ટી એઠી કરાવી છે, એટલે આખી પેટી એઠી બેહાડી. કેમ કે એના કારણે બહુ આમ લડતું હતું, પૂછવું હતું એટલે, અને બિયારણ નાખવામાં થોડીક તકલીફ પડતી હતી. એના કારણે આપણે થોડીક એઠી કરાવી છે. તો આવી રીતે છે કંઈક આપણી પ્રોસેસ કરેલી, મતલબ કે આપણા માઇન્ડ પ્રમાણે. તો એનાથી આપણે જોવાનું છે કેવો ફાયદો થાય કેવો નથી થતો. અને આ પાછળ આપણે લોઢિયો મુકાયો હતો, એને બોલ ફિટિંગ ને એવું બધું કર્યું છે. જુઓ ત્રણેય બાજુ, વચ્ચે એક છે ને ખુલ્લી બાજુ, ત્રણેય બાજુ એવી રીતે કરાવેલું. અને આવી રીતે છે કંઈક આપણો વાવણીઓ. હાલો તો લોકમાં બેઠા રહેજો. તો હવે આપણે ફાઇનલી વાવણીની ફૂલ બધું તૈયારી થઈ ગઈ છે. અને હવે વાવણીને એવું ભરીને બધા વાવવા જાય એટલી જ વાર છે. હાલો આપણે જાવી અને તમે લોકમાં એટલે બેઠા રહેજો. જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. મુહૂર્તની તૈયારી છે અને અમારું ભાણીબેન કરે છે મુહૂર્ત. તાણી વાગે તો આપણે વાવતા કોરો દીધો. અને આપણે ખાતર વાવવામાં છે. ખાતરનું નામ છે આ છે ભૂમિપુત્ર, મતલબ કે ભૂમિદાણ જોઈ શકો. ભૂમિદાણ છે અને દાણાદારમાં આવે. અને આ છે NPK, આ એ દાણાદારમાં જુઓ. અને આ છે પોટાશ, આ એ દાણાદારમાં આવે. તો આપણે આપણો ભાગ તો વાવી દીધો અને આપણને ભૂખ લાગી જાય, થઈ જાય બપોરા. જુઓ તો 2 વાગી જાય. તો આપણે બે જાથી ખાવા. અને ખાવામાં છે રીંગણા બટેટાનું શાક, રોટલો, આમાં મરચાં, આમાં શાક છે અને આરે છે લાપસી. હાલો તો બધા બપોરા કરવા.
તો આપણે રોંઢા પાણી તો કરી લીધા છે અને પછી હવે પાછા બીજા ભાગમાં વાવવાનું છે. એક ભાગ આપણો વાવી દીધો ને એક ભાગ હજી બાકી છે. તો આપણે એ ભાગમાં પાછો આટો મારવા આવી આવ્યા. કેમ છે કેમ નહીં ભીનું નહીં ને પાછું વધારે પડતું એટલે આવું આટો મારવા દો આવી આવ્યા હતા. અને આમાં છે વાવવાનું પાછું જુઓ, આમાં સિંગ જ કરવાની છે આખામાં, અને આપણામાં આખામાં સિંગ જ કરી. આવજો બધા સિંગ ખાવા, અને અત્યારે પહેલાં હાલો બધા લાપસી ખાવા. કેમ કે આપણે વાવણી કરી લાપસીને એવું બધું બનાવેલું હતું. એ તો તમને આગળ બ્લોકમાં જોયું તો છે. તો બ્લોકમાં એટલે બેઠા રહેજો. આ ભાગમાં વાવવાનું શરૂ કરી દઈએ આગળ. અને જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. કેમ કે અમે ભીખ માગવાનું તો ભૂલશું જ નહીં, કેમ કે ભીખ તો માગવી જ પડે. તમે સિંગ વાવી હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો કે કયા નંબરની સિંગ વાવી ને કઈ સિંગ વાવી. આપણે 20 નંબરની વાવી છે અને આમાં 32 નંબર વાવવાની છે, મતલબ કે કડવી. આપણે ખવાય એવી એક ભાગમાં કરી છે અને એક ભાગમાં કડવી કરવાની આમાં. હાલો તો વાવણીનું ભૂલી. તો જો આપણે અત્યારે લાગીને તો વાવા વીજેલા હતા આપણું ઘરનું વાવીને પછી આપણે પાડે વાવા આવી જાય. અને અત્યારે 8 વાગી જાય અને હવે વાળું કરવા બેસી જશે. અને વાળુમાં છે રોટલાનું શાક છે અને આ ભીંડાનું શાક છે, દારે છે દૂધ અને છે રોટલો, અને બપોરની વાહી છે લાપસી અને મરચાં છે. તો જો બધા વાળું કરવા બેસી જશે અને બધા ભાણામાં આપે છે. હાલો તો વાળું કરી લઈએ પછી મળી. તો જો આપણે વાળું પાણી કરીને તો આવ ફ્રી થઈ જશે. અને હવે તો કંઈ કામ ન હોય, કેમ કે અત્યારે ઠેઠ વાગી જાય 9. તો અત્યારે હવે હોઈ જઈએ અને આપણે આ બ્લોગને અહીં પૂરો કરીએ. અને આપણું આવીને પછી આપણે જેડીભાઈનું વાવ આવી ગયા કેરાળા, અને એનું પૂરું કરીને પછી આવીને વાળું પાણી કરીને પાછા તમને મળ્યા હતા. અને હવે પાછા મળીએ છીએ અને આપણે આ બ્લોગને અહીં પૂરો કરી દઈએ. તો આપણો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, જય મસ્તરામ. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો.